पीपी मैनिया हॉस्पिटल आई विवादों में। यह अस्पताल कपोद्रा इलाके में स्थित है। यहां एक महिला की कमर का ऑपरेशन करवाया था। ऑपरेशन के बाद महिला की आंखों की रोशनी चली गई। 3 जून 2024 को महिला की कमर का ऑपरेशन किया गया था। पीपी मान्या हॉस्पिटल में डॉक्टर घनश्याम काकड़िया ने महिला का ऑपरेशन किया था। घरवालों ने डॉक्टर से कहा तो डॉक्टर ने कहा वो कुछ दिन यहीं रुकेंगे तो ठीक हो जाएगा। 15 दिन बाद भी महिला को दिख नहीं रहा। पूरे मामले को लेकर परिवार ने कापोद्रा थाने में आवेदन दिया। उन्होंने आरोप लगाया कि पुलिस कोई कार्रवाई नहीं कर रही है। જગ્યાની છે આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા કન્યાની મેં તપાસ કરાવી હતી ત્યાં બીજાનું કમરનું ઓપરેશન હશે 2 ગાજીનું બરોબર 2 ગાજીનું ઓપરેશન મણકાની ગાજી ખસી ગઈ છે એટલે નસ દબાઈ છે એટલે પગ દુખતા એ એને એ કે તમે પછી એમઆરઆઈ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા જે એમઆરઆઈ થયેલી કે રેડી થઈ ગયો તમારે કે પીપી માણિયામાં દાખલ થવાનું છે રવિવારે 2 તારીખે રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે સવારમાં ઓપરેશન છે 3 વાગે એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે પછી એને 4 વાગે બારી લાવ્યા 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ કે મને દેખાતું નહીં પછી દર્દીને રૂમાલ લાવ્યા મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આઈસીયુ મળી હોદવા પછી અમે ડોક્ટરને બોલાવ્યા તરત એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આઈસીયુ નો એમઆરઆઈ માં લઈ ગયા આજે 9 વાગે પીપી માણિયામાં બરોબર નહીં પછી એમઆરઆઈ માં એવું કે આઈસીયુ માં લોહી આવી ગયું છે અને હોજ આવી ગયું છે એના હિસાબે આઈસીયુ બંધ થઈ ગયું 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય જો શરૂ કર્યું પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં હવે થોડા ઉતરે છે એક આંખમાં સેજ દેખાય છે એ લોકો એમ કે હવે તમે રજા લઈ લો કાંઈ બિલ ભરો ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા 15 દિવસ કે હું ન આવું એ થઈ ગયું એટલે હું ટાંકા તોડવા ન આવું અમારી માંગ છે જે અમારે બિલ જે ખર્ચ થયો છે એ ભરવાનો છે અને આઈસીયુની જે ટ્રીટમેન્ટ અમારે થાય એનો ખર્ચ આપવાનો અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ કરવી એમ કરે લ્યો। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।